નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ડોશીનું સન્માન. ગુજરાતના એક નાનકડા ગામમાં કાંતાબા નામની એક સ્ત્રી રહેતી હતી. ગામના લોકો તેમને પ્રેમથી કાંતામાં કહેતા હતા. કાંતાબા ખૂબ દયાળુ અને મહેનતુ સ્વભાવની હતી, પરંતુ તેમની જિંદગી સરળ નહોતી. તેમના પતિનું અવસાન ખૂબ નાની ઉંમરે થઈ ગયું હતું. ત્યારે તેમનો દીકરો રમેશ માત્ર 3 વર્ષનો હતો. આ ઘટના પછી કાંતાબા પર આખા ઘરની જવાબદારી આવી ગઈ હતી. ઘરમાં પૈસા નહોતા, ખાવાનું પણ ક્યારેક પૂરતું ન મળતું. પરંતુ એક માતા માટે સૌથી મોટું સપનું શું હોય? પોતાના સંતાનને સારું જીવન આપવું. કાંતાબાઈએ નક્કી કર્યું કે ભલે પોતે ભૂખ્યા રહેવું પડે, પરંતુ પોતાના દીકરાને ભણવાની મોટો માણસ બનાવશે. તેઓ લોકોના ઘરે કામ કરવા લાગ્યા. સવારથી સાંજ સુધી મજૂરી કરતા, વાસણ ધોવા, કપડાં ધોવા, ખેતરમાં કામ કરવું. આ બધું કરીને તેઓ થોડા પૈસા બચાવતા. રાત્રે જ્યારે ઘરે આવતા ત્યારે રમેશને ગળે લગાવીને કહેતા, બેટા, તું ભણીને મોટો માણસ બનજે. રમેશ પણ પોતાની માની મહેનત જોઈને ઘણી વખત રડી પડતો. સમય પસાર થતો ગયો. રમેશ ભણવામાં ખૂબ હોશિયાર હતો. શાળાના શિક્ષકો પણ ઘણી વખત કહેતા, કાંતા, તમારો દીકરો ખૂબ આગળ જશે. આ વાત સાંભળીને કાંતાબાની આંખોમાં ખુશીના આંસુ આવી જતા. વર્ષો પસાર થઈ ગયા. રમેશ હવે કોલેજ સુધી ભણી ગયો હતો. કાંતાબાએ પોતાની પાસે રહેલા દાગીના પણ વેચી દીધા હતા, જેથી રમેશનું ભણતર ચાલુ રહી શકે. એક દિવસ રમેશને શહેરમાં નોકરી મળી ગઈ. તે દોડી ગામ આવ્યો. માં, હવે તમે કામ નહીં કરો, હવે હું કમાઈશ. કાંતાબા ખૂબ ખુશ થયા. થોડા સમય પછી રમેશ પોતાની માને શહેરમાં લઈ ગયો. શરૂઆતમાં બધું ખૂબ સારું ચાલતું હતું. રમેશ પોતાની માને ખૂબ પ્રેમ કરતો હતો, પરંતુ થોડા મહિનાઓ પછી તેની જિંદગીમાં એક નવો વળાંક આવ્યો. રમેશના લગ્ન હેતલ નામની યુવતી સાથે થયા. લગ્ન પછી થોડા દિવસો સુધી બધું સારું ચાલતું રહ્યું, પરંતુ ધીમે ધીમે હેતલનો સાચો સ્વભાવ દેખાવા લાગ્યો. તેને કાંતાબા પસંદ નહોતા. તે ઘણી વખત રમેશને કહેતી, તમારી માં આખો દિવસ ઘરમાં બેસી રહે છે, ઘરમાં ખર્ચો વધે છે. રમેશ શરૂઆતમાં આ વાતોને અવગણતો હતો, પરંતુ રોજ સાંભળીને તે પણ બદલાવા લાગ્યો. ઘરમાં ઝઘડા વધવા લાગ્યા. કાંતાબા બધું સહન કરતા રહ્યા. એક દિવસ ઝઘડો ખૂબ વધી ગયો. હેતલ ગુસ્સે થઈને બોલી, આ ડોશીને હું આ ઘરમાં રાખી નથી શકતી. રમેશ પણ ગુસ્સે થઈ ગયો. કાંતાબા રડતા બોલ્યા, બેટા, જો હું તકલીફ આપતી હોઉં તો હું જતી રહીશ. પરંતુ હેતલે દરવાજો ખોલીને કહ્યું, હવે જ બહાર નીકળો. અને રમેશે પોતાની જ માને ધક્કો મારીને ઘરની બહાર કાઢી મૂકી. તે દિવસ વરસાદ પડી રહ્યો હતો. કાંતાબા રસ્તા પર એકલી ઊભી હતી. તેમની આંખોમાં આંસુ હતા, પરંતુ દિલમાં એક જ પ્રશ્ન હતો. જે દીકરા માટે આખી જિંદગી આપી, એણે આજે મને રસ્તા પર મૂકી દીધી. કાંતાબા પાસે કોઈ નહોતું,
તેઓ મંદિર પાસે બેસવા લાગ્યા. ક્યારેક લોકો તેમને ખાવાનું આપી જતા. એક દિવસ તેમણે જોયું કે ઘણા વૃદ્ધ લોકો પણ રસ્તા પર રહે છે. કેટલાક અનાથ બાળકો પણ હતા. તે દિવસ કાંતાબાઈએ નક્કી કર્યું, હવે હું માત્ર મારા માટે નહીં જીવું, હું બધાની સેવા કરીશ. કાંતાબાઈએ ભિક્ષા માગી, લોકો પાસે અનાજ માગ્યું. પછી તેઓએ અનાજથી રસોઈ બનાવીને ગરીબ લોકોને ખવડાવતા. ધીમે ધીમે લોકો તેમની મદદ કરવા લાગ્યા. એક નાનકડું આશ્રમ શરૂ થયું અને ત્યાંથી કાંતાબાની જિંદગીનો નવો અધ્યાય શરૂ થયો. કાંતાબાએ મંદિર પાસે એક નાનકડું ઝૂંપડું બનાવીને રહેવાનું શરૂ કર્યું. તેઓ સવારે વહેલા ઉઠતા, મંદિર સાફ કરતા, પછી ગામમાં જઈને લોકો પાસે થોડું અનાજ માગતા. કેટલાક લોકો તેમને જોઈને દયા કરતા. એક દિવસ એક વૃદ્ધ માણસ ત્યાં આવ્યો. તે ભૂખ્યો હતો. કાંતાબાએ પોતાની પાસે રહેલું થોડું ખાવાનું તેને આપી દીધું. વૃદ્ધ માણસની આંખોમાં આંસુ આવી ગયા. તે બોલ્યા, માં, ઘણા દિવસ પછી કોઈએ મને ખવડાવ્યું છે. તે દિવસથી કાંતાબાને લાગ્યું કે દુનિયામાં ઘણા લોકો એવા છે જેમને કોઈ સહારો નથી. ધીમે ધીમે વધુ લોકો તેમની પાસે આવવા લાગ્યા. કેટલાક અનાથ બાળકો પણ હતા. કાંતાબા તેમને પોતાના બાળકોની જેમ રાખતા. આશ્રમ શરૂ તો થઈ ગયો હતો, પરંતુ મુશ્કેલીઓ પણ ઘણી હતી. ક્યારેક ખાવાનું ઓછું પડી જતું, ક્યારેક વરસાદમાં ઝૂંપડું તૂટી જતું, પરંતુ કાંતાબા ક્યારેય હિંમત હારતા નહોતા. તેઓ હંમેશા કહેતા, ભગવાન આપણું પરીક્ષણ લઈ રહ્યો છે. એક દિવસ ગામના એક સમાજ સેવક મહેશભાઈ ત્યાં આવ્યા. તેમણે જોયું કે એક વૃદ્ધ સ્ત્રી કેટલા લોકોની સેવા કરી રહી છે. તેમને ખૂબ આશ્ચર્ય થયું. મહેશભાઈએ ગામના લોકોને કાંતાબાની કહાની કહી. ધીમે ધીમે લોકો મદદ કરવા લાગ્યા. કોઈ અનાજ આપતો, કોઈ કપડાં આપતા, કોઈ પૈસા આપતો. આશ્રમ થોડું મોટું બનવા લાગ્યું. અનાથ બાળકોને ભણાવીને પણ વ્યસ્તતા થઈ. ગામના શિક્ષકો ક્યારેક આવીને તેમને ભણાવતા. બધા બાળકો કાંતાબાને માં કહીને બોલાવતા. આ શબ્દ સાંભળીને કાંતાબાના દિલમાં ખૂબ ખુશી જતા. એક દિવસ એક પત્રકાર ત્યાં આવ્યો. તેને કાંતાબાની કહાની ખૂબ જ પ્રેરણાદાયક લાગી. તેને અખબારમાં મોટો લેખ લખ્યો. બીજા દિવસે આખા રાજ્યમાં આ સમાચાર ફેલાઈ ગયા. લોકો કહેવા લાગ્યા, એક વૃદ્ધ સ્ત્રી રસ્તા પર આવીને પણ બીજા લોકો માટે આશ્રમ ચલાવી રહી છે. આ વાત સરકાર સુધી પહોંચી ગઈ. થોડા દિવસ પછી રાજ્યના મુખ્યમંત્રી સુધી પણ આ સમાચાર પહોંચ્યા. મુખ્યમંત્રીએ કહ્યું, આવી માતા સમાજ માટે પ્રેરણા છે. સરકાર દ્વારા કાંતાબાને સન્માન આપવામાં નક્કી થયું. મોટા કાર્યક્રમનું આયોજન થયું. ઘણા મોટા લોકો ત્યાં હાજર હતા. મંચ પર કાંતાબાને બોલાવવામાં આવ્યા. મુખ્યમંત્રીએ તેમને શાલ પહેરાવી અને એવોર્ડ આપ્યો. હોલ તાળીઓથી ગુંજી ઉઠ્યો. આ કાર્યક્રમ ટીવી પર લાઈવ બતાવવામાં આવી રહ્યો હતો. રમેશ અને તેની પત્ની હેતલ ટીવી પર જોઈ રહ્યા હતા. જ્યારે તેમને ખબર પડી કે આ સન્માન
મેળવનારી સ્ત્રી તેમની માતા જ છે. ત્યારે તેઓ આશ્ચર્યમાં પડી ગયા. રમેશને ખૂબ પસ્તાવો થયો. તે તરત જ આશ્રમમાં ગયો. તે પોતાની માના પગે પડી ગયો. માં, મને માફ કરો. કાંતાબાએ તેને ઊભો કર્યો. તેમણે કહ્યું, બેટા, માં ક્યારે સંતાનોને માફ કર્યા વગર નથી રહેતી. તે દિવસ પછી રમેશ અને હેતલ પણ આશ્રમમાં સેવા કરવા લાગ્યા. કાંતાબાનું જીવન હવે અનેક લોકો માટે પ્રેરણા બની ગયું. માતા પિતા આપણું જીવન બનાવે છે. તેમની સેવા કરવી એ આપણું સૌથી મોટું કર્તવ્ય છે. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં. તમારો ખૂબ ખૂબ આભાર.